તો લાસ્ટ લેસનમાં આપણે શ્લોક નંબર 3 સુધી જોયું હતું કે ભગવાન એને કહે છે અર્જુનને, ભગવાનનો સંવાદ ચાલુ થાય છે કે તારી પાસે બીજા નંબરના શ્લોકમાં આપણે જોયું કે કુતસ્વ કશ્મલમિદમ, તારામાં આવું દુર્ગુણ કઈ રીતે આવ્યું અને અનાર્ય જેવું તું બોલી રહ્યો છે, તું વેદોમાં જે વર્ણિત જે વસ્તુઓ છે એ તું કરવાની ના પાડી રહ્યો છે અને આના કારણે તને અકીર્તિ પ્રાપ્ત થશે અને સ્વર્ગનું જે સુખ છે એ પણ પ્રાપ્ત નહીં થાય. જનરલી જે યોદ્ધાઓ જે લડતા હોય, જે ધર્મ યુદ્ધમાં, એ લોકો બધાને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય છે, પણ તું એમાંથી પણ જઈશ. જો મૃત્યુ પામે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જો એ જીવે તો એને ઘણી બધી કીર્તિ પ્રાપ્ત થાય અને આખા બ્રહ્માંડનું રાજ્ય તે વખતે હસ્તિનાપુર પાસે હતું. તો એ રીતે એ એટલું બધું કરી શકે એમ હતો, પણ છતાં પણ એ નથી કરી રહ્યો, એટલે ભગવાનને થોડો એનો ઠપકો આપી રહ્યા છે. અને પછી ત્રીજા નંબરના વર્ષમાં કીધું ક્લેબ્ય માંસમાં પાર્થ નૈતત્વયોપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. તો આજે તારું જે પીછેહટ જે છે એ તારું શુદ્ર જેવું કામ છે કે જે માણસ ના મર્દ હોય કે પછી કાયર હોય, હૃદયની દુર્બળતા દેખાડે છે. અને ભગવાન કહે છે કે તારી જે આજે બીમારી છે એ સાઈડમાં મૂકી અને તું ઊભો થા, અને કારણ કે તું પરંતપ, તું કુંતીનો ને એનો દીકરો છે અને તું યુદ્ધમાં બહુ જ મહાન મહારથી છે તું, એટલા માટે તારે યુદ્ધ કરવું જોઈએ. ઓકે, પછી અર્જુન એમને રિપ્લાય આપે છે ભગવાનને. એ ચોથા શ્લોકથી સ્ટાર્ટ કરીએ. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે ભીષ્મમ અહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાઃ હરિસૂદન. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમ અહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાઃ હરિસૂદન. કોઈને વાંચવું છે? ખ્યાતિ માતે તમારી પાસે છે બુક? હા, હું આવી ગઈ અંદર. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજા હરિસૂદન. અર્જુન ઉવાચ. આપણે શબ્દાર્થ જોઈએ. અર્જુન ઉવાચ. અર્જુને કહ્યું કથમ કેવી રીતે ભીષ્મને અહં હું સંખ્યે યુદ્ધમાં દ્રોણને ચ પણ મધુસૂદન
મધુસૂદન, હે મધુના સંહારક, હે મધુના સંહારક, ઈશુભિઃ ઈશુભિઃ બાણોથી, બાણોથી, પ્રતિયોત્સ્યામિ પ્રતિયુત્સ્યામિ વળતું આક્રમણ કરીશ, વળતું આક્રમણ કરીશ, પૂજા અહાર પૂજા અહૌ પૂજનીય, પૂજનીય, અરિસૂદન અરિસૂદન હે શત્રુઓના સંહારક. હે શત્રુઓના સંહારક. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભયચરણ અરવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની જય. અર્જુને કહ્યું, અર્જુને કહ્યું, હે શત્રુહંતા, હે શત્રુહંતા, હે મધુસૂદન, હે મધુસૂદન, હું યુદ્ધમાં હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ? બાણોથી વળતી આક્રમણ કેવી રીતે કરીશ? અર્જુન કહે છે કે હે શત્રુહંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ? ભાવાર્થ હું વાંચું છું. ભીષ્મ પિતામહ તથા દ્રોણાચાર્ય જેવા સન્માનનીય પુરુષો સદૈવ પૂજનીય હોય છે. તેઓ આક્રમણ કરે તો પણ તેમની ઉપર પ્રતિ આક્રમણ ન કરવું જોઈએ. આ તો સામાન્ય શિષ્ટાચાર છે કે ગુરુજનો સાથે વાગ્યુદ્ધ પણ ન કરવું જોઈએ. જો તેઓ કોઈ વખત કઠોર વ્યવહાર કરે તો પણ તેમની સાથે કઠોર વ્યવહાર ન કરવો જોઈએ. તો પછી અર્જુન તેમની ઉપર વળતો હુમલો કરે એ કેવી રીતે શક્ય હતું? શું કૃષ્ણ તેમના પિતામહ ઉગ્રસેન અથવા તેમના ગુરુ સાંદીપની મુનિ પર ક્યારેય આક્રમણ કરી શકે? અર્જુને કૃષ્ણ સમક્ષ આવી જ કેટલીક દલીલો પ્રસ્તુત કરી. તો અહીંયા અર્જુન એવા પોઈન્ટ્સ કહે છે કૃષ્ણને કે જેમાં કૃષ્ણ ભગવાનને એક વિશ્વાસ બેસી જાય કે ભાઈ અર્જુન તારો ડિસિઝન બરાબર છે. તો આપણે જોયું કે પહેલા અધ્યાયમાં એમણે અર્જુને ઘણા બધા અલગ અલગ તર્ક વિતર્ક કરીને કૃષ્ણને કહ્યું કે વેદો પ્રમાણે, ઉપનિષદ પ્રમાણે પણ આ સારું નથી, ને નૈતિકતાની રીતે પણ સારું નથી. અને આમાં કહે છે કે હવે મારા જે બધા ટીચરો, બધા જે મારા સ્પિરિચ્યુઅલ માસ્ટર્સ જે બધા છે એ બધાને હું કઈ રીતે બાણથી એ લોકોને હણી શકું, રાઈટ? એટલે કે છે કે એમાં પછી એમાં એક્ઝામ્પલ આપે છે પ્રભુપાદ કે એવું પોસિબલ છે કે કૃષ્ણ છે એ પિતામહ ઉગ્રસેન કે ગુરુ સાંદીપની મુનિ ઉપર વળતું આક્રમણ કરે? એટલે બહુ સરસ તર્ક અહીંયા વાપરેલું છે કે જેનાથી ભગવાન બિલકુલ ચૂપ થઈ જાય અને ભગવાન આગળ એને કશું કહે નહીં. પણ પ્રભુપાદે પણ લખ્યું છે કે જ્યારે એક ગુરુ છે એ જો શિષ્યને ઠપકો આપે તો એ કાયમ સારા માટે જ હોય છે. બરાબર? ભગવાનનો પ્રેમ મળે કે ભગવાનનો ધિક્કાર મળે, બરાબર? બધું એક સરખું જ છે. ચૈતન્ય મહાપ્રભુ છે શિષ્ટાષ્ટકમમાં કહે છે કે તમે મને ભેટીને આલિંગન કરો કે મને તમે કાયમ માટે યુગો યુગો સુધી મને ત્યજી દો, પણ તો પણ હું તમારો કાયમ માટે દાસ રહીશ. તો એ વસ્તુ અહીંયા પણ લખેલી છે કે આપણે આપણા જે ગુરુ મહારાજ જે પણ છે એ લોકોને એટલી બધી હદે રિસ્પેક્ટ આપવો જોઈએ. અર્જુન પ્રમાણે અહીંયા એ રીતનું પ્રભુપાદ વિશ્લેષણ કરી રહ્યા છે કે અર્જુન જે એમનું જે વક્તવ્ય આપી રહ્યા છે કૃષ્ણને, એ પ્રમાણે અહીંયા જે પ્રભુપાદ છે કે અર્જુનના કહેવાય ને કે એના આપણે કોઈના મનની વસ્તુ આપણે કઈ એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. તો પ્રભુપાદને પણ અમુક ઇન્સિડન્સીસ છે કે જેમાં એમના શિષ્યોને કઠોર વચનો એમણે કીધેલા છે, બરાબર? તો એક વખત પ્રભુપાદ બેઠા હતા અને લેક્ચર આપતા હતા
અને બાજુમાં એમના પરમ કાયમ માટેના સેવક છે, એનું નામ છે શ્રુતકીર્તિ પ્રભુ. તો જનરલી તમે પ્રભુપાદના વિડીયોઝ જોયા હશે તો એમાં બાજુમાં એનો શિષ્ય ઉભા રહીને એમને પંખો નાખે છે કાયમ માટે. તો એ રીતે પંખા નાખતો હતો. અને આપણે ઇન્ડિયામાં, આપણા ભારતમાં તે વખતના સમયમાં વૃંદાવનમાં ને બધી જગ્યાએ માખીઓને બધાનું આક્રમણ બહુ વધારે હતું. તો એ પંખો નાખતા હતા એ, અને કદાચ નાખતા નાખતા થાકી ગયા હશે, કારણ કે કાયમ માટે સેવામાં હતા પ્રભુપાદની, અને પ્રભુપાદની સેવામાં રહેવું એટલે બહુ મોટું ચેલેન્જિંગ વસ્તુ છે. કારણ કે પ્રભુપાદ રાતના 9 વાગે સુઈ જાય અને 9 કે 10 વાગે સુવે અને 2 વાગે ઉઠે. એટલે આ બધા શિષ્યો જે છે એ લોકોને આ રીતે કરવું પડતું હતું. પ્રેક્ટિકલી દે વર સ્લીપિંગ અંડરનીથ હિઝ બેડ. આ બધા જે શિષ્યો હતા એની બાજુમાં નહીં, એને બીજા રૂમમાં નહીં, પણ એના બેડની નીચે સુઈ જતા હતા પ્રભુપાદના. એટલી બધી કઠોર તપશ્ચર્યા હતી એ લોકોને, ગમે એટલી ઠંડી હોય, ગમે તે હોય. તો એ જે ભક્ત હતા થોડા થાકી ગયા હશે, પંખો નાખતા નાખતા બિચારા થોડા ધીરે ધીરે પંખો નાખતા હશે, અને પ્રભુપાદ ઉપર માખી વારઘડી આવતી હતી એમના ફેસ ઉપર, મોઢા ઉપર બહુ જ માખીઓ હતી. એટલે પ્રભુપાદે કીધું કે હુ ઇઝ ધીસ પેનિંગ મી? એટલે પેલા કીધું કે માય એપોલોજીસ, માફ કરી દે એમ, કે હું સરખી રીતે નાખીશ. તો કે મૂવ આઉટ ઓફ હિયર, અહીંયાથી જતો રહે, સેન્ડ સમ ઇન્ટેલિજન્ટ પીપલ ટુ ફેન મી. કે થોડા કંઈક બુદ્ધિશાળી માણસને અહીંયા મૂકો, આ સાવ ગબા જેવો છે ને, મને ફ્રેન્ડ સરખો નથી નાખી રહ્યો. એટલે જો માણસ, આપણે જો બહારની રીતે દ્રષ્ટિએ જોઈએ, જો મંડેન રીતે, આપણે દુનિયાવી રીતે જો જોઈએ, તો એવું કહેવાય કે ભાઈ જે માણસ દિવસ રાત સેવા કરે છે પ્રભુપાદની, આટલી કઠોર તપશ્ચર્યા છે, જેમ રામની લક્ષ્મણ સેવા કરતા હતા, બરાબર, એ રીતે આ બધા સેવકો જે છે પ્રભુપાદના, જે ઇંગ્લિશ સેવકો છે, પાશ્ચાત્ય દેશના સેવકો હતા બધા, એ બધા પોતાની આખી સંસ્કૃતિ છોડીને પ્રભુપાદના ની શરણમાં આવ્યા હતા. છતાંય પ્રભુપાદ એમને આટલા કઠોર વંચનો કહેતા હતા કે અમુક શિષ્યો તો ઘણી વાર ભાગી જતા હતા. પણ જે ખરેખર જેને ખરેખર ભગવાનનો ચરણ રસ શું છે, એનો આનંદ લેવો છે, એ માણસ ગુરુનો ઠપકો સાંભળતા માટે ઉલટાનો તત્પર રહે છે. અને એવું કહેવાય છે કે જેટલાને પ્રભુપાદનો કે કોઈ પણ ગુરુ મહારાજ, અમારા ગુરુ મહારાજ પણ જેટલાને ઠપકો મળ્યો છે, એ બધા અત્યારે બરાબર ભક્તિમાં સિચ્યુએટેડ છે. અને જેને ઠપકો નથી મળ્યો એ બધાના નીચે પડી ગયા છે ઘણા બધા. એટલે એ જરૂરી છે, એ ભગવાનની એક દયા છે, ને પ્રભુપાદની એક દયા છે. આપણે આપણા દીકરાઓને બધા કે ભાઈ, આપણે ઘણી વાર વખાણ કરીએ બહારના છોકરાઓને, તો છોકરાઓ આપણે એમ કે ભાઈ અમે પણ આટલું કરીએ છીએ, તો એને દીકરો બનાવી દો ને તમારો. પણ આપણને જેના પ્રત્યે પ્રેમ હોય એને જ માણસ ઠપકો આપવાનો છે. હું પેલા છોકરાને જઈને નહીં કહું કે ભાઈ તું ડાયો થઈ જાય, બરાબર, આપણે આપણા છોકરાને જ કહીએ. એટલે જ્યારે ગુરુ આપણને કહેતા હોય ત્યારે એને અતિ વિશેષ આપણા પ્રત્યે પ્રેમ હોય, ત્યારે જ આપણને ઠપકો આપતા હોય, બરાબર. તો આ થોડુંક વિચારવાની વસ્તુ છે. અને અહીંયા 2-3 વર્ડ્સ યુઝ કર્યા છે. એક છે મધુસૂદન, એક મધુ નામના. આપણે કદાચ આની પહેલા પણ મધુસૂદનનું થોડુંક વિશ્લેષણ કર્યું હતું કે મધુસૂદન નામ ક્યાંથી આવ્યું છે. તો મધુ નામનો એક દાનવ હતો. એ મધુવન, આપણે જે વૃંદાવન છે ત્યાં મધ બહુ મળતું હતું, એટલે એનું નામ મધુ હતો. મધુ વનમાં રહેતો હતો, એટલે એનું નામ મધુ નામનો દાનવ રહેતો હતો મધુવનમાં. તો તે વખતે આપણે જે હયગ્રીવા નામનો જે એક છે, એટલે ભગવાન હયગ્રીવાના ફોર્મમાં આવે છે, હોર્સ જે છે એના ફોર્મમાં આવે છે, ને એ દાનવનો વધ કરે છે. તો એ જે છે એ બ્રહ્માની પાસથી બધા વેદો ચોરીને જતા રહ્યો હતો, જે આજે મધુ નામનો દાનવ હતો. અને પછી મધુવનની અંદર ગયો હતો, વૃંદાવનમાં. તો એ ત્યાં એનું વધ થયું છે એટલા માટે. અને હયગ્રીવાના ફોર્મમાં આવ્યા હતા ભગવાન, એક અવતાર છે ભગવાન. તો એટલે એમનું નામ મધુસૂદન પડ્યું છે. અને બીજું મધુસૂદનનો અર્થ એ પણ થાય છે કે આપણા જે ડાઉટ્સ હોય ને, આપણા જે આપણને જે અસમંજસમાં આપણે ઘણી વાર જે પડી જતા હોઈએ છીએ, એનો જે હરણ કરનારો જે છે એને પણ એટલા માટે પણ ભગવાનને મધુસૂદન કહેવાય છે કે ભગવાન એક જ છે કે જે આપણા બધા જ મુશ્કેલીઓ, સંકટો અને આપણા જે દ્વિધા જે છે
એનો નાશ કરવામાં એમનો એક બહુ એક્સપર્ટ છે. તો આ જે ભગવદ્ ગીતા છે એ જ વસ્તુ છે કે આપણા જે લાઈફમાં જે પ્રોબ્લેમ્સ જેટલા પણ છે, આપણા જે રિવર્સિસ ઓફ લાઈફ, કાલે અમે લોકો સાંભળતા હતા લીલા પુરુષોત્તમ પ્રભુનું લેક્ચર ગઈકાલના ક્લાસમાં, સાંજના ક્લાસમાં. તો એમાં કે છે કે રિવર્સિસ ઓફ લાઈફ, આપણા જે લાઈફ આપણી જે જિંદગીમાં જે ઉપર નીચે થાય છે ને, જે ઘણીવાર ખરાબ સંજોગો જે ઉત્પન્ન થાય છે, એ દરેક માટે, એ દરેકની જિંદગીમાં એવું નથી કે કોઈ માણસની જિંદગી કાયમ માટે સારી જ હોય. બરાબર. તો પ્રભુપાદ ઘણીવાર કહે છે કે એક રાજા હોય ને, એને પણ પેલા બીમારી છે, દુઃખ છે, આ બધું આવે છે, ભલે રાજા છે. બરાબર. તો એક ગમે તે હોય, એ પશુ હોય, માણસ હોય કે રાજા હોય, એને દરેકને એક ફેઝ આવે છે કે જ્યારે એ આખો પતન થઈ જાય છે એનું, અને પણ એમાંથી તમારે ઉઠવું પડે. તો આપણા વૈષ્ણવાના જે અમુક જે ભજનો છે એમાં પણ છે કે આપણી જે નાવ છે ને, ભક્તિની આપણી જે હોડી છે ને, એ પણ છે ને આગી પાછી થાય છે. અને આપણે ડૂબવાની કે એવી બધી થાય. બરાબર. તો એ જ્યારે ડૂબવા જતી હોય ત્યારે એને સીધી કરવી પડે. આપણે જો સીધી ના કરીએ તો આપણે ડૂબી જઈશું. એટલે એક તલવારની ધાર ઉપર ચાલવા જેવું કામ છે ભક્તિ એટલે. તો અને આપણું જે પણ ડાઉટ્સ છે, ભક્તોનું જે ડાઉટ્સ છે, એ કાયમ ભગવાન સોલ્વ કરી શકે છે. એટલે એમનું નામ મધુસૂદન છે. અને અરિસૂદન, એ પણ અરિ નામના રાક્ષસનું એમને વધ કર્યું હતું. અરિ એટલે મારા ખ્યાલથી એ છે કે જેણે જે આજે 16,000 રાણીઓ જેને લઈને ગયા હતા, 16,000 જે એકચ્યુઅલી કુંવારી કન્યાઓ હતી, રાજકુમારીઓ હતી. તો એને એક ભૌમાસુર નામના રાક્ષસે એમને એ ભૌમાસુર કોણ હતો? એ ભગવાનનો પોતાનો દીકરો જ હતો. એ ધરતી માતામાંથી આવ્યો હતો. જ્યારે ભગવાન વરાહ રૂપમાં આવ્યા હતા ત્યારે ધરતી માતા અને વરાહના લગ્ન થયા હતા, અને એમાંથી ભૌમાસુર ઉત્પન્ન થયો હતો. અને એ ભૌમાસુરને એને ખરાબ સંગતના કારણે અસુર બની ગયો હતો. એ હતો ઓરિજિનલી ભગવાનનો દીકરો, કૃષ્ણ ભગવાન, આપણે વરાહ અવતારનો દીકરો હતો, જે આપણે જે ડુક્કરના સ્વરૂપમાં જ્યારે ભગવાન આવ્યા હતા અને ગર્ભોદક સાગરમાંથી પૃથ્વીને બચાવી હતી તે વખતે. તો આ જે અરિસૂદન હતો એ પણ આ ભૌમાસુર સાથે જ હતો તે વખતે. અને આ બંને રાક્ષસોનું એમણે તે વખતે વધ કર્યું હતું. અને જે આ બધી કુંવારી કન્યાઓ જેટલી પણ હતી, એ બધા પછી શરણમાં જાય છે કે અમારું હવે કોણ છે. તો ભગવાન આ 16,000 રાણીઓને પોતાનું શરણ આપે છે અને એમની સાથે લગ્ન કરે છે. તો કોઈ પણ જે શત્રુઓ છે, ડેમન ઓફ ડાઉટ્સ, પ્રભુપાદ કહે છે ઇંગ્લિશમાં ભગવદ્ ગીતામાં કે ડેમન ઓફ ડાઉટ્સ. તો ડાઉટ્સ જે છે આપણા ડેમન જેવા છે, અને આપણને જો આપણે એ ડાઉટ્સનું હરણ નથી કરતા તો આપણે એ ડાઉટ્સની અંદર ડૂબી જઈએ છીએ અને આપણી જિંદગી આખી બરબાદ થઈ જાય છે. એટલે જ્યારે પણ ડાઉટ્સ હોય, આપણી લાઈફમાં જે પણ પ્રોબ્લેમ્સ હોય, ત્યારે ભગવાનની શરણે જવું જોઈએ. ભગવદ્ ગીતાનો કોઈ પણ એક શ્લોક એવરીડે વાંચી એનો ભાવાર્થ, એટલા માટે જ આ ભગવદ્ ગીતા યથારૂપે એ વાંચવી જોઈએ. કારણ કે ઘણી બધી ભગવદ્ ગીતા છે કે જેમાં એકલું તમને અનુવાદ જ જોવા મળે છે, અને એ અનુવાદ જોઈને આપણને કશી ખબર નથી પડતી. તો આપણું જે ડાઉટ્સ જે છે, આપણા ડાઉટ્સ એ ક્લિયર કરવા જરૂરી છે. અને ભગવદ્ ગીતાના કોઈ પણ અધ્યાય કોઈ પણ સમયે વાંચવાથી આપણા આ ડાઉટ ક્લિયર થઈ શકે છે. તો અને બીજું અહીંયા છે કે સદૈવ પૂજનીય માણસો, જે આપણા જે ગુરુ છે, આપણા પિતામહ છે. તો ભીષ્મ, બરાબર, કથમ ભીષ્મ સંખ્ય, ભીષ્મ પિતામહ છે, અર્જુનને બહુ જ વાલા હતા. અને ભીષ્મ પિતામહને અર્જુન મોસ્ટ ફેવરેટ એમનો પૌત્ર હતો. અને ઘણા બધા એ લોકો વચ્ચે બહુ જ પ્રેમ ભર્યા
સંબંધો હતા એમની સાથે. ભીષ્મ તો શું, ઇવન દુર્યોધન સાથે આ લોકો રાતના છાવણીમાં મળતા હતા. એટલે પહેલાના જમાનામાં જ્યારે એ લોકો યુદ્ધ કરવા જતા હતા ત્યારે અત્યારે જેવું નહોતું કે ઇન્ડિયા વાળો પાકિસ્તાનમાં પગલું મૂકે તો એક મારી નાખે એને, બરાબર. પણ તે વખતે એકબીજાની છાવણીમાં જઈને એ લોકો રાતના બેસતા હતા. તો પછી ભીષ્મનું તો શું કહેવું. ભીષ્મ આટલા બધા ક્લોઝ હતા છતાં પણ એમની ઓપોઝિટ પાર્ટીમાં હતા ભીષ્મ, કારણ કે એમને ફેમિલીનું ઋણ હતું. એટલે એને કહેવાનું ફેમિલીનું ઋણ એટલે એમણે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ હું રાજગાદી નહીં સંભાળું. તો જે ધૃતરાષ્ટ્ર છે એમના શેહમાં હતા, શેલ્ટરમાં હતા, કારણ કે હસ્તિનાપુરમાં ધ્યાન રાખનારા ભીષ્મ પિતામહ હતા. પણ એટ ધ સેમ ટાઈમ કારણ કે એનો જે રૂલર જે હતો એ હતા આપણે ધૃતરાષ્ટ્ર, અને એ જે કે એ પ્રમાણે એમને કરવું જરૂરી છે. એટલા માટે એ આ રીતનું હતું. અને પછી દ્રોણમ, બરાબર, ઈશુભી પ્રતિયોત્સ્યામી, અને કહે છે કે, અને બહુ મોટી કન્ડિશન રાખે છે પ્રતિયોત્સ્યામી, એટલે કે આવા મહાનુભાવો છે એ લોકો મને વળતો પ્રહાર કરશે ને તો પણ હું સહન કરવા તૈયાર છું. જેમ ગયા આની થોડા વખત પહેલામાં આપણે જોયું હતું કે હું અશસ્ત્ર હોઉં તો પણ એ લોકો મને મારી જશે તો પણ હું તૈયાર છું. તો એવી રીતે અત્યારે એવું કહે છે કે વળતો પ્રહાર કરશે તો પણ હું તૈયાર છું. જનરલી યુદ્ધમાં એવું હોય કે તમે એક તો સામેવાળો રથ ઉપર હોય તો તમારે પણ રથ ઉપર હોવું જોઈએ. જો સામેવાળાનો રથ તૂટી ગયો હોય તો પ્રેક્ટિકલી આપણે પણ નીચે આવીને એની સાથે યુદ્ધ કરવું પડે. એક માણસ રથ ઉપર હોય ને એક માણસ નીચે હોય એ રીતે ના ચાલે. અત્યારના જમાનામાં જે અત્યારે કળિયુગમાં જે બધા યુદ્ધો થાય છે એ બધા બહુ જ ખરાબ રીતે કરપીણતાથી હત્યા કરે છે એ લોકો, બરાબર. એટલે પણ પહેલાના જમાનામાં આ રીતનું નહોતું. યુદ્ધ નીતિ હતી કે આવી રીતે જ યુદ્ધ થાય. દેર વોઝ સમ પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ એન્ડ ધેટ એવરીવન હેડ ટુ ફોલો. તો એ લોકો મને જો વળતો પ્રહાર કરશે તો પણ હું નહીં કરું. આઈડિયલી જે પાછળથી વાર કરે કે પછી કોઈ માણસની પાસે વધારે મોટું શસ્ત્ર છે, ધારે કે એક માણસ પાસે તલવાર હોય અને એક માણસ પાસે નિશસ્ત્ર હોય, તો પ્રેક્ટિકલી એણે તલવાર છોડીને એની સાથે નિશસ્ત્ર જે મલ્લયુદ્ધ છે એ રીતનું કરવું પડે. તો આ બધા રૂલ્સ છે. અને તે વખતના જમાનામાં માણસો બધા જ આ બધી જ વસ્તુઓ ફોલો કરતા હતા. અત્યારે તો બહુ ખરાબ રીતે કરપીણ હત્યા કરે છે. તો આ બધા જ વસ્તુઓ પાલન કરવી જોઈએ. અને અર્જુને એ રીતનું કીધું કે ભાઈ આ ભીષ્મ ને દ્રોણ આ રીતનું એ લોકો કરશે તો પણ વાંધો નથી. ઓકે, નેક્સ્ટ આપણે શ્લોકમાં જતા રહીએ. બે કે ત્રણ લઈશું હવે આપણે, એટલે કારણ કે બીજું ચેપ્ટર થોડું આપણું લાંબુ છે. ઓકે, નેક્સ્ટ વર્સ, નેક્સ્ટ શ્લોક. ગુરુન હત્વા हि મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષ્યમપીહ લોકે હત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ ગુરુનેવ ભુંજીય ભોગાન ભુંજીય ભોગાન રુધિરપ્રદિગ્ધાન રુધિરપ્રદિગ્ધાન ગુરુન હત્વા हि મહાનુભાવાન ગુરુન હત્વા મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભિક્ષમપીહ લોકે શ્રેયો ભોક્તુમ ભિક્ષમપીહ લોકે હત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ હત્વાર્થકામાસ્તુ ગુરુનેવ ભુંજીય ભોગાન રુધિરપ્રદિગ્ધાન ભુંજીય ભોગાન રુધિરપ્રદિગ્ધાન. એકવાર હજી વાંચી જઉં છું. ગુરુન હત્વા हि મહાનુભાવાન ગુરુન હત્વા હરિમાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષ્યમપીહ લોકે શ્રેયો ભોક્તુમ ભિક્ષામપીહ લોકે હત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ હત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિરપ્રદિગ્ધાન
ભુંજીય ભોગાન રુધિરપ્રદિક્તાન. કોને વાંચ્યું છે? ખ્યાતિ માતાજી, હેતલ માતાજી, કોઈને રીડ. ઓકે. ગુરુન હત્વા નિમહાનુભાવાન ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભિક્ષમપય લોકે. શ્રેયો ભુક્તુમ ભિક્ષમપી લોકે ભિક્ષ્ય. ભૈક્ષ્ય યસ, ભૈક્ષ્યમપિહ લોકે. ભિક્ષ્યમપી લોકે. હત્વાર્થકામાંસ્તુ ગુરુનિહેવ. હત્વાર્થકામસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિરપ્રદિક્તાન. ભુંજીય ભોગાન રુધિરપ્રદિક્તાન. હેતલ માતાજી, તમે બસ છે બુક તો વાંચી શકો. હા હા, હા. સોરી, મારાથી છે ને પીડીએફ નથી થતું, હમણાં બધા તહેવારો ચાલે છે, એમાં હવે હું કરીશ. હા. બુદ્ધિ આપે મને. હા, વાંચો. ગુરુન હત્વા હિ મહાનુભાવાન ગુરુન હત્વા હિ મહાનુભાવાન અનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપીહ લોકે. શ્રેયો ભોક્તુમ ભોક્તુમ ભિક્ષમપીહ ભૈક્ષ્યમપિહ લોકે. લોકે. હત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ હત્વાર્થકામસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિરપ્રદિક્તાન. ભુંજીય ભોગાન રુધિરપ્રદિક્તાન. પ્રદિક્તાન. ઓકે, શબ્દાર્થ જોઈએ. બીજા કોઈને વાંચવું છે? કોઈની પાસે હોય તો બુક. ઓકે. ગુરુના ગુરુન ગુરુજનોને ગુરુજનોને અહત્વ અહત્વ ભણીને હણીને હિ હિ ખરેખર ખરેખર મહાનુભાવાન મહાનુભાવાન મહાપુરુષોને મહાપુરુષોને શ્રેય શ્રેય તે વધારે સારું છે. તે વધારે સારું છે. ભોગતું ભોગતું જીવન ભોગવવું. જીવન ભોગવવું. ભેક્ષ્યમ ભૈક્ષમ ભીખ માંગીને. ભીખ માંગીને. અપી અપી પણ પણ ઇહ ઈહ આ જીવનમાં આ જીવનમાં લોકે લોકે. લોકે આ જગતમાં આ જગતમાં હત્વા હત્વા હણીને હણીને અર્થ અર્થ લાભની લાભની કામાન કામાન ઈચ્છાથી ઈચ્છાથી તું તું પરંતુ પરંતુ ગુરુન ગુરુન ગુરુજનોને ગુરુજનોને ઇહ ઈહ આ જગતમાં આ જગતમાં એવ એવ નક્કી નક્કી ભુંજીય ભુંજીય ભોગવવું પડે. ભોગવવું પડે છે. ભોગાન ભોગાન ભોગવવા યોગ્ય વસ્તુ. ભોગવવા યોગ્ય વસ્તુઓ. રુધિર રુધિર રક્તથી રક્તથી પ્રદિગ્ધાન પ્રદિગ્ધાન રંગાયેલી. રંગાયેલી. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અદ્વૈત ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની જય. અનુવાદ: જેઓ મારા ગુરુજનો છે જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને એવા એવા મહાપુરુષોને પુરુષોને ભણીને જીવવા કરતા ભણીને જીવવા કરતા ભીખ માંગીને ભીખ ભીખ માંગીને માંગીને જીવવું વધારે સારું છે. જીવવું વધારે સારું છે. તેઓ ભલે દુન્યવી લાભની ઈચ્છા રાખતા હોય તેઓ ભલે દુન્યવી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે. તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે જો તેમનો વધ થશે તો તો અમારી ભોગવવા યોગ્ય તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્ત રંજિત થશે. દરેક વસ્તુ રક્ત રંજિત રક્તરંજિત થશે. થશે. એકવાર વાંચો છું. જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને ભણીને જીવવા કરતા ભીખ માંગીને જીવવું વધારે સારું છે. તેઓ ભલે દુન્યવી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત થશે. કોણ વાંચશે? હેતલ માતાજી. હા.
અનુવાદ કે ભાવાર્થ? ભાવાર્થ. નિંદ્ય ધૃણાસ્પદ કર્મમાં પરોવાયેલા તથા વિવેક ભ્રષ્ટ થયેલા ગુરુ શાસ્ત્રોના નિયમાનુસાર ત્યાજ્ય છે. દુર્યોધનની આર્થિક સહાયતાના કારણે ભીષ્મ તથા દ્રોણને તેના પક્ષે રહેવાની ફરજ પડી હતી. જોકે માત્ર આર્થિક લાભ માટે જ આમ કરવું જોકે માત્ર આર્થિક લાભ માટે જ આમ કરવું તેમના માટે યોગ્ય નહોતું. આવા સંજોગો હેઠળ તેમણે ગુરુની આદરણીયતા ખોઈ દીધી હતી. પરંતુ અર્જુન વિચારે છે કે આમ હોવા છતાં તેઓ પોતાના ગુરુજનો છે, તેથી તેમનો વધ કરીને ભૌતિક લાભ ભોગવવા એટલે લોહીથી ખરડાયેલી વસ્તુઓ ભોગવવા જેવું બને. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા કીધું છે કે જેઓ મારા, હવે પહેલા આ એમણે કીધું કે ભીષ્મ અને દ્રોણની વ્યાખ્યા આપી કે ભાઈ આ લોકો મારા પિતામહ છે અને દ્રોણ છે, એ લોકો સામેથી મને મારશે તો પણ હું એને પ્રતિકાર નહીં કરું, હું સહન કરી લઈશ. એ લોકો મને મારી નાખશે તો હું ધેટ્સ ઓકે, બરાબર, પણ હું સામે વળતો પ્રહાર નહીં કરું. પહેલાના શ્લોકમાં એવું સાંભળ્યું. હવે કહે છે કે આ લોકોને હું વળતો પ્રહાર કરું ને ધારો કે હણી નાખું, બરાબર, એના કરતા ભીખ માંગવું નહીં, એ જ સારું. આવા માણસોને હું મારી નાખીશ તો મારું જે છે આ બધું જે ભોગવવાની વસ્તુ, પછી હું દુનિયાવી લાભની, એ લોકો બધા દુનિયાવી લાભની ઈચ્છા રાખે છે, પણ આ લોકોનો વધ જો થશે તો મને જે પણ રાજ્ય સુખ મળશે એ રક્તરંજિત થઈ જશે. આપણે જોઈએ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તો તે વખતે 64 કરોડ ની સંખ્યામાં યોદ્ધાઓ હતા, અને આ 64 કરોડમાં બધાના પતન થઈ ગયું, બધા જ લોકો ત્યાં જ હણાઈ ગયા હતા, અને એ પછી ખાલી 8 જ જણા રહ્યા હતા છેલ્લે. પણ એટલે વસ્તુ એ છે કે જો રક્તરંજિત થાય તો, એટલે પછી એવું હતું કે આ લોકો હતા પાંડવોને, એ લોકોએ ગમે તેમ કરીને એ રાજગાદી સંભાળવી પડી હતી. પણ એવું કહેવાય છે કે જ્યારે છેલ્લે બેટલફિલ્ડ એ લોકોની જે હતી, રણક્ષેત્ર કુરુક્ષેત્ર, એ આખું રક્તરંજિત એ રીતનું થઈ ગયું હતું. તો એ પછી યુધિષ્ઠિરને એ લોકોને પણ બહુ જ, જે મહાભારતમાં છેલ્લે દેખાડે છે કે એ લોકોને બહુ જ સખત એ લોકો પેલામાં આવી જાય છે, ડિપ્રેશનમાં. અને પછી થોડા વખત પછી યુધિષ્ઠિર થોડા વખત રાજ્ય કરે છે, અને પછી દે ડિપાર્ટ ટુ સ્વર્ગ, અને એટલે પાછા પોતાના ધામમાં જતા રહે છે. તો જે પાંડવો જે છે એની આમાં મેન્ટાલિટી ખબર પડે છે, એ લોકોની માનસિકતા શું છે એ ખ્યાલ આવે છે. એક બાજુ દુર્યોધન છે કે દુર્યોધન વિચારે છે કે આના પક્ષમાં આટલા યુદ્ધો છે, ભીમ છે, અર્જુન છે, આ જે છે બધા પાંડવો, એ બધા કોઈ આપણા ભીષ્મની કમ્પેરિઝનમાં આવે એમ નથી. આપણા ભીષ્મ તો પિતામહ છે. એને શું સર્વે શું એવું કહે છે પેલા દુર્યોધન, એમાં આપણે પહેલા અધ્યાયમાં જોયું. તો આ જે કૂટનીતિ જે છે એ ખાલી દાનવોમાં જ હોય છે. જે ભક્ત જે છે એના માટે ગુરુ પૂજ્યમાન છે, એના જે ભાઈઓ છે એની સાથે યોગ્ય વ્યવહાર કરે છે, પોતાનાથી નીચેવાળા માણસો હોય એના માટે એને દયા છે, બરાબર, દયા અને મૈત્રીતા અને એક રિસ્પેક્ટ, આ બધી વસ્તુઓ ખાલી એક ભક્ત હોય એનામાં જ છે, બરાબર. આપણે ગયા વખતે એક પેલો દર વખતે હું કહું છું એ ભાગવતમનો એક શ્લોક પણ આપણે જોયો હતો કે જે ભક્ત છે એનામાં કાયમ માટે સરસ ગુણો હોય છે. હરાવ ભક્ત્યા કુતો મહાગુણ મનોરથે નાસતે ધાવતો વહી યસ્યસ્તિ ભક્તિર ભગવતી અકિંચના સર્વે ગુણે સત્ર સમાસતે સુરા. તો જેની ભક્તિ અકિંચન ભક્તિ છે, સ્પોટલેસ ભક્તિ, જેની ભક્તિ કોઈ અન્યાભિલાષિતા શૂન્ય,
જ્ઞાન કર્માદિ અનાવૃતમ, અન્ય અભિલાષતા, બીજી કોઈ અભિલાષા વગર એક ભગવાનની ભક્તિ એ જ કરવાનું, એ રીતનું એની જે ભક્તિ જે છે જે માણસની, કે ભગવાનને કે ભાઈ ધન આપ, સુખ આપ, સુંદરી આપ, આ બધી એ બધી કોઈ એની ઈચ્છા નથી હોતી. આજકાલ લોકોની જે પ્રાર્થના છે એ બધી એવી હોય છે કે જય જગદીશ હે, સુખદ સંપત્તિ હે, ઘર આવે, કષ્ટ મીટે તનકા. બરાબર, તો એ એક ભગવાન સાથે એક બિઝનેસ થઈ ગયો કહેવાય. એ આજકાલની આરતીઓમાં માણસો આ બધું ગાય છે, પણ એકચ્યુઅલી ભક્તિ ઇઝ નોટ ધેટ. ભક્તિ કેવી છે કે અન્ય અભિલાષિતા શૂન્ય, બીજી કોઈ અભિલાષા ભગવાન પાસે ના હોય, શૂન્ય. જ્ઞાન કર્માદિ અનાવૃતમ, જ્ઞાનવાદ અને કર્મવાદ એમાંથી અનાવૃત બહાર છે એ માણસ. બરાબર, જ્ઞાનવાદી એટલે કે ભગવાનને નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં માનવું, અને કર્મવાદી એટલે કે આ મારું ને આ પેલાનું, અને જે સેલ્ફિશ વૃત્તિ. તો એમાંથી અનાવૃતમ, એમાંથી બહાર નીકળે. આનુકૂલ્યને કૃષ્ણાનુશીલનમ, જે ભગવાનની અનુકૂળતા છે એ પ્રમાણે કામ કરો. કૃષ્ણ અનુશીલનમ, અનુશીલનમ એટલે કે કામ કરવું, એક્ટિવિટી. તો આનુકૂલ્યને કૃષ્ણાનુશીલનમ, જે ભગવાન માટે પ્રતિકૂળ વસ્તુઓ હોય એ છોડી દેવી અને અનુકૂળતા ભગવાનની જોવી, એ પ્રમાણે કામ કરે છે, એને કહેવાય છે ઉત્તમ ભક્ત. બરાબર, તો જે આ રીતનો જે ભક્ત જે છે એનામાં સર્વે ગણેશ તત્ર સમાસતે સુરા. સુરા એટલે કે જે દૈવી ગુણ, મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં આશ્રિત, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે 9મા અધ્યાયમાં, કે જે મહાત્મા જે છે, મહાત્મા ગાંધીને આ લોકો મહાત્મા કહે છે, પોલિટિશિયન્સને બધા મહાત્મા કહે છે, પણ એકચ્યુઅલ મહાત્મા કોણ છે? તો મહાત્મા છે જે લોકો દૈવીમ પ્રકૃતિ આશ્રિત, જે ભક્ત છે, પ્યોર ડિવોટી ઓફ કૃષ્ણ, પ્રભુપાદ જેવા, એવા માણસોને મહાત્મા કહી શકાય. તો મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાં આશ્રિત સમાસતે સુરા, એ બધી વસ્તુમાં કહે છે કે દૈવી પ્રકૃતિ, સુરા પ્રકૃતિ, એક દેવતા જેવી પ્રકૃતિ હોય છે એ લોકોની. તો યસ્યસ્તિ ભક્તિ ભગવતી અકિંચન સર્વે ગુણે તત્ર સમાસ, બધા ગુણ જે છે એનામાં બધા સુરા, એક ભગવાન, એક દેવતા જેવા ગુણ હોય છે. હરાવ ભક્ત્ય કુતો મહાદગુણ, પણ અભક્ત જે છે એનામાં શું ગુણ હોઈ શકે? આજકાલ માણસો અભક્ત હોય છે, પણ એ લોકો હોસ્પિટલ બાંધે છે, અનાથ આશ્રમ ખોલે છે, બરાબર, ભૂખ્યાઓને ખવડાવે છે, આ બધી જ વસ્તુઓ બરાબર છે, પણ આ બધી જ વસ્તુઓ એ માણસોને ભવરોગમાંથી બહાર નહીં કાઢી શકે. બરાબર, તો ભવરોગમાંથી બહાર કાઢવા માણસોને એ જ મોટામાં મોટી ચેરિટી એ છે. બરાબર, તો લોકો કે ભાઈ તમે લોકો ભગવાનને આટલા બધા ભોગ ધરાવો, 56 ભોગ ધરાવો, 108 ભોગ ધરાવો, ગરીબોનું કેમ ધ્યાન નથી રાખતા? તો ગરીબોને તમે ખાવાનું ખવડાવશો તો એ કેટલા વખત તમારા ઉપર ડિપેન્ડન્ટ છે એક તો, બરાબર, એ કેટલો વખત સસ્ટેન કરી શકશે? પણ એ ગરીબ જે માણસ છે એને તમે કોઈ જ્ઞાન આપો આધ્યાત્મનું, તો એ માણસ, કારણ કે ગરીબ છે, એ માણસ દુઃખી છે, દીન છે, બરાબર, એ માણસ ચોક્કસ ભગવાનનો ભક્ત બનશે, અને આવતા જન્મમાં એ મુકેશ અંબાણી હશે. બરાબર, અને આ જન્મમાં જે લોકો બહુ સુખ ભોગવે છે, બહુ જ ધનાઢ્ય માણસો છે, એ લોકો માટે પણ એવું કહેવાય છે કે જો આપણને ઘર પ્રત્યે એટલું બધું એટેચમેન્ટ હોય, આપણે ધન સંપત્તિ પ્રત્યે આટલું બધું આકર્ષણ હોય, અમુક વસ્તુઓ પ્રત્યે બહુ જ આસક્ત હોઈએ આપણે, ભૌતિક વસ્તુઓ પ્રત્યે, તો નેક્સ્ટ લાઈફમાં આપણને ભગવાન એ ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે એવી રીતનું શરીરધારી બનીએ કે આપણે એ બધી જ સુખ ભોગવી શકીએ છીએ. જેમ કે એક માણસને પાણીમાં રહેવાની બહુ આદત હોય, ઘણા લોકો તરવાની આખો દિવસ સ્વિમિંગમાં, તો એ માણસને નેક્સ્ટ લાઈફમાં માછલી બનાવે છે ભગવાન. એ ભગવાનનો કોઈ શાપ નથી, અભિશાપ નથી આ, પણ આ એક જાતની દયા છે ભગવાનની, કે એ માણસને યોગ્ય શરીર, તને માણસનું શરીર આપ્યું પણ તું કરે છે આ કામ, બરાબર, તને માણસનું શરીર આપ્યું શેના માટે? માણસનું શરીર આપ્યું, ભારત ભૂમિમાં જન્મ આપ્યો, બરાબર, તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભારત ભૂમિમાં જે જન્મ છે, જન્મ સાર્થક કરો પરોપકાર. તો એને પરોપકાર કરવું જોઈએ. મહાન પરોપકાર શું છે? પરોપકારનું કાર્ય લોકોને કૃષ્ણ ભાવનામૃત બનાવવા, એનાથી મોટું કોઈ પરોપકારનું કાર્ય નથી. તો આપણે જે રાધાનાથ સ્વામી છે, આપણા પ્રભુપાદના ડાયરેક્ટ ડિસાઇપલ હતા,
અને અત્યારે રાધા ગોપીનાથ ટેમ્પલ, ઇસ્કોન ચોપાટી આ બધાનો સંભાળે છે અને ઇઝ અ જીબીસી ગવર્નિંગ બોર્ડ કમિટીમાં છે. તો એને કોઈ પ્રેસ વાળાએ પૂછ્યું હતું કે ભાઈ તમે અહીંયા પૂર આવ્યું છે ને બધું આવ્યું છે, તમે કોઈ પ્રસાદ વિતરણ કરી રહ્યા છો, પણ તમે હરિનામ કેમ કરો છો? એના કરતાં તમારે લોકોને હેલ્પ કરવી જોઈએ. તો હરિનામથી શું ફાયદો થવાનો છે? જ્યારે લોકો મુશ્કેલીમાં છે ને તમે હરિનામ કરી રહ્યા છો. તો એમણે કીધું કે આ જે હરિનામ છે, એક માણસ એક પણ વખત સાંભળે છે, ધારો કે આપણે જ્યારે ચેન્ટિંગ કરતા હોઈએ એટલા માટે થોડું મોટેથી બોલતા હોઈએ છીએ કે આજુબાજુ જીવજંતુ જે છે એના સુધી એ જાય છે. અને જે વ્યક્તિ લાઈફમાં એકવાર પણ હરિનામ સાંભળી લે છે એનો ભાવ એને આ નહીં તો આવતા નહીં તો બીજા 100 ભાવ પછી ભગવાનની પ્રેમનો પ્રાપ્તિ થાય છે. અને એ ભવતારણ છે, ભવને હરનારો છે. એટલે જે ભવદુઃખ જે છે એમાંથી તમને કાયમી લાભ આપનારો છે. તો એટલે આ એક ભક્તનો ગુણ છે કે એને મહાન પુરુષોને હણીને જીવવું નથી. બરાબર? તો એનો એક દૈવી પ્રકૃતિ છે, કારણ કે એની પાસે. અને એના કરતા એ કહે છે કે હું ભીખ માંગીને હું જીવી લઉં, એ વધારે સારું છે મારા માટે. દુનિયાવી લાભની ઈચ્છા રાખતા હોય એવા તો પણ એવા ગુરુજનો પણ છેવટે મારા ગુરુજનો છે. તો આપણે જોઈએ છીએ કે ભીષ્મ અને દ્રોણાચાર્ય, જેમ હમણાં કીધું કે એ લોકો ધૃતરાષ્ટ્રની શરણમાં હતા. એ લોકો એનું જમી રહ્યા હતા. એવો એક માણસ હતો વિદુર. બરાબર? વિદુર પણ એ રીતનો હતો. તો વિદુર જે છે એ ધૃતરાષ્ટ્રનો ભાઈ હતો. બરાબર? ભાઈ એટલે કે એમને ધૃતરાષ્ટ્રના પપ્પા અને આના પપ્પા સિમિલર હતા. આપણે વેદવ્યાસ જ હતા બધાના પિતા, માતા બધાને અલગ હતા. એ જે આજે છે દાસીપુત્ર હતો વિદુર જે હતા એ. તો એ દાસીપુત્ર હતા. તો છેવટે જ્યારે આ બધું યુદ્ધ થાય છે તો તે વખતે યુદ્ધની પહેલા વિદુર કહે છે દુર્યોધનને કે દુર્યોધન, તું શું કરી રહ્યો છે તને ખબર નથી કે આ રીતનું યુદ્ધ આ પાંડવો સામે કરવા કરતા તારે કે એટલી હદ સુધી કહે છે કે તમારે આત્મહત્યા તમે લોકો કરી રહ્યા છો. યુ આર ગોઈંગ ટુ કિલ યોર સેલ્ફ બાય ડુઈંગ ધીસ. અને ધૃતરાષ્ટ્રને બહુ ખખડાવે છે કે આ બધી વસ્તુનું પાછળ જડ તમે છો, કારણ કે તમે આ દુર્યોધનને બહુ પોષ્યો છે. તો વિદુર, કારણ કે એ પ્યોર ડિવોટી હતા, પ્યોર ભક્ત હતા, શુદ્ધ ભક્ત હતા. તો એનામાં આટલી ગુસ્સો પણ ભગવાન માટેનો ગુસ્સો હતો કે આ વસ્તુ બરાબર નથી. પણ દુર્યોધનમાં એટલી બધી કૂટનીતિ હતી કે એણે વિદુરને કીધું કે તમે આ ઘડીએ જ તમે આ રાજ્ય છોડીને મહેલ છોડીને જતા રહો. કારણ કે દુર્યોધન ને ધૃતરાષ્ટ્ર ને એ લોકો જે હતા એ લોકો રાજા હતા તે વખતના. બરાબર? અને આજે વિદુર છે એ માત્ર એક મંત્રી હતા, દાસીપુત્ર હતા. તો આ રીતે જોવે છે, જે દુષ્ટ માણસ છે એ આ રીતે જોવે છે. એ ભક્ત કોણ અભક્ત કોણ એ જોતા નથી, પણ એ માણસ કેટલું એની પાસે પૈસાનો પાવર છે, કેટલું એની પાસે પ્રતિષ્ઠાનો પાવર છે, એ વધારે જોવે છે એ લોકો. તો આજકાલ આપણે જોઈએ છીએ દુનિયામાં મોટાભાગના માણસો એ જ રીતની દુનિયા ચાલી રહી છે. બરાબર? જ્યાં પૈસો છે ત્યાં 50,000 માણસો તમને જોવા મળશે, જ્યાં પ્રતિષ્ઠા છે ત્યાં જોવા મળશે, પણ જે માણસની પાસે રંક છે એની પાસે કોઈ નથી. એટલે જ્ઞાનની કોઈ વેલ્યુ નથી માણસ. પણ અત્યારે જોઈએ છે કે આઈઆઈટી વાળા જો કહેતા હોય તો બધા તરત બેસી જાય, પણ આપણા જ્યાં બેઠા હોય તો કે હવે આનું શું સાંભળવાનું. એટલે પણ માણસો જોતા નથી કે કેટલું માણસ આધ્યાત્મિક છે. પણ અત્યારે કારણ કે બધા જ ઓલમોસ્ટ બધા અસુરી ભાવવાળા જ છે, બધા દાનવો જ છે. આપણે બધા પણ ભગવાનમાં ઓછું માનનારા છે. તો આ ગુણ જે અભક્ત છે એનામાં આ બધી વસ્તુઓ હોય છે કે દુર્યોધનનું આપણે જોયું એ રીતનું. અને એના અપેક્ષા જે આજે છે પેલું અર્જુન છે, એનો સ્વભાવ કમ્પ્લીટલી ડિફરન્ટ છે કે આ બધા મારા બધા ગુરુજનો છે એ લોકો છે, તો એ લોકોને કઈ રીતે એ લોકો ભલે દુનિયાવી લાભની ઈચ્છા રાખતા હતા પણ એ લોકોની સાથે
જેમ કે જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થતું ત્યારે પણ આ બધા જ માણસો શાંતિથી બેઠા હતા. એટલે આપણે પહેલા અધ્યાયમાં જોયું કે દુર્યોધન કહે છે કે ભીષ્મને કે તમે પહેલા પણ મને સાથ આપ્યો છે, જ્યારે એટલે ટૂંકમાં એવું જ કહેવા માંગતા હતા કે જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થતું હતું ત્યારે તમે ચૂપ બેઠા હતા, તો એવી રીતે આ વખતે પણ તમે મને સાથ આપજો. એટલે એનું એક પછી એક ખોટા કામો કરી રહ્યો છે અને એના મોટાઓને એ વિચારે છે કે આ લોકો મારા દરેક ખોટા કામમાં મારો સાથ આપે. એ દુષ્ટતા છે. એની પર્યાયમાં આપણે અર્જુનને જોઈએ તો કે છે કે ઓકે ફાઇન, ખોટા કામ કરે છે પણ એ લોકો મારા કરતા ઉંમરમાં મોટા છે, મારા કરતા અનુભવમાં મોટા છે, અને એમાંથી કોઈ તો મારા ગુરુ છે. તો એ કઈ રીતે આપણે કરી શકાય? બરાબર. હા, બસ ઓકે. અને હા, આ બધું આપણે સમજી ગયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે 6ઠ્ઠા નંબરનો શ્લોક જોઈશું. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન છે? કોઈ ખ્યાતિ માટે? ઓકે. કોઈ પ્રશ્ન તો નથી, પણ અર્જુન એની દલીલો કન્ટિન્યુ જ કરે છે. અને એટલે જેમ અત્યારે બી આપણા છોકરાઓ બી કરે છે એવી રીતે કે એક પછી એક કર્યા કરે દલીલો. અને જેમ આમાં જે છે કે કૃષ્ણ ભગવાન કહે છે એ કરવાનું યોગ્ય હોય, એમની સલાહ માનવી સારી વાત છે, એને નથી માનતા. એટલે આપણી પણ એ દશા છે. આપણે ઘણી બધી વસ્તુઓ પ્રોક્રાસ્ટિનેટ કર્યા જ કરીએ છીએ. ઘણી બધી વસ્તુઓ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે પ્રભુપાદ લખે છે કે જે કાર્ય આપણે 5 મિનિટમાં થઈ જતું હોય એમાં આપણે 1 વર્ષ લઈએ છીએ. દેટ ઇઝ કોલ્ડ ઇગ્નોરન્સ, મોડ ઓફ ઇગ્નોરન્સ, તમોગુણ. તો આપણે ઘણા બધા કામો એવા છે કે જે 5 મિનિટમાં થઈ જતું હોય પણ આપણે કરીએ છીએ છોડ. તો ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે કે આ જે વૃત્તિ છે આ તમોગુણ છે, આ છે એ સત્વગુણ છે, આ છે રજોગુણ છે. બધું જાણવા છતાં પણ આપણે કેટલી વખત ભગવાનની શરણ લઈએ છીએ, કેટલી વાર એમનું સાંભળીએ છીએ. અને આમ એક્ઝામ્પલ જોઈએ તો અર્જુનનું પરફેક્ટ એક્ઝામ્પલ છે કે આખો એક અધ્યાય, પહેલો અધ્યાય આખો એને પોતપોતાના પેલા જે સંશ્લેષણ જે હતા એના વિશ્લેષણ એ બધું જ આપ્યું એને. અને ભગવાને કીધું તું સાંભળ બરાબર રીતે. તો આપણી તો શું પોઝિશન છે? એટલે એટલા માટે જ માણસોને ભગવદ્ ગીતા તરફ વાળવા એટલા માટે જ બહુ અઘરા બની રહ્યા છે. કળિયુગના માણસને ભગવદ્ ગીતા તરફ વાળવા આટલા જેટલા માણસો બેઠા હશે, આ બધા પરમહંસ કહેવાય તમે બધા. કે જેને પરમહંસ એટલે એવું કે જેને મિલ્ક આપ્યું હોય તો એમાંથી પાણી છૂટું કરીને એકલું મિલ્ક પીશે, એને પરમહંસ કહેવાય. તો આવા રાજહંસો બહુ ઓછા છે આજકાલ, કે જેને એકચ્યુઅલી પ્યોર કન્ટેન્ટ લેવું છે એવા માણસો બહુ ઓછા છે. તો એટલે આપણામાં આ દુર્ગુણ છે, એકલા છોકરાઓમાં નહીં. પણ અને અર્જુનમાં હતો, પણ થોડા અલગ રીતના હોય છે આપણા દુર્ગુણો. એ છોકરાઓના અલગ હોય છે. આપણે અત્યારે પેરેન્ટ્સ એકલા છોકરાઓને જોઈ શકે છે, આપણા પેરેન્ટ્સ આપણા જોઈ શકતા હતા. સાચી વાત છે. સાચી વાત છે. સમયનું કામ છે. અને જેમ જેમ કળિયુગ વધતો જાય છે એમ આપણા બધા દુર્ગુણો વધતા જાય છે. પહેલા અર્જુન સારી રીતે પોતાનું ફેવર માંગી રહ્યો હતો, અત્યારે આપણા છોકરાઓ ખોટી રીતે ફેવર માંગે છે. તો દુર્યોધન બનીને ફેવર કરે છે. અત્યારે આપણી હાલત ધૃતરાષ્ટ્ર જેવી છે કે આપણા છોકરાઓ ખોટું કામ કરતા હોય તો આપણે એને સપોર્ટ કોઈ વાર કરી દઈએ છીએ કે ઓકે ફાઇન. એટલે બ્લાઇન્ડનેસ. એટલે લીલા પુરુષોત્તમ પ્રભુએ પહેલા આપણે જ્યારે જોતા હતા પેલું, ત્યારે એમાં લખેલું છે સ્લાઇડ્સમાં કે અત્યારે આપણી પોઝિશન આધ્યાત્મિક રીતે આંધળા છે એવું છે. તો દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ સુસાઇડ. વી ડોન્ટ નો વોટ ઇઝ ગુડ ફોર અસ, એકચ્યુઅલી ગુડ ફોર અસ. તો જે માણસ બોડીલી કોન્સેપ્ટ ઉપર રહે છે, આહાર, નિદ્રા, ભય, મૈથુન, એને પશુ ભી નર. ધર્મ ખાલી અલગ કરે છે માણસને પશુ કરતા.
પણ મોટા ભાગના માણસો આપણે બધા આ જ કરીએ છીએ કે રિચ્યુઅલિસ્ટિક થોડી ઘણી સેવા કરી લીધી ભગવાનની, એકચ્યુઅલી કશું ફોલો કરવું નહીં, અને પછી બીચ પ્રિટેન્ડ કરવું કે અમે મહાન ભક્ત થઈ ગયા, 16 માળા કરી લીધી મહારાજે, અને વિચારે કે અમે મહાન ભક્ત થઈ ગયા અને બધા મારું સાંભળવું જોઈએ. તો એ એક દુર્યોધનની વૃત્તિ છે અને ધૃતરાષ્ટ્રની વૃત્તિ છે કે એ દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ સુસાઇડ, કે આગળ કશું વિચારવાની વૃત્તિ નથી આપણી. આધ્યાત્મનું જ્ઞાન મેળવવું એટલા માટે જ રોજ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચવો જોઈએ, ભક્તોનો સંગ. એનાથી આપણી અનર્થ નિવૃત્તિ થવાની ચાલુ થાય છે, અને અનર્થ નિવૃત્તિ થશે તો આગળ જઈ શકાશે. આપણે જે ભક્તિનું જે બીજ વાવેલું છે એ ઉપર જવા માટે જરૂરી છે. તમે બધા આમાંથી કોઈક યોગા ખ્યાતિ માતાજી યોગામાં એક્સપર્ટ છે, આ લોકો બધા હેતલ માતાજી તો ઘણું બધું કરે છે કામ, દિવસ રાત બિઝી રહે છે. એટલે બધા જ શું છે કે થોડા ઘણા આપણે વી નો વોટ ઇઝ આધ્યાત્મ. આ લોકો પણ શેલત ફેમિલી પણ એ લોકોનું પણ આખું બધા ભક્તિભાવમય છે, અને ઇટ ઇઝ ઇઝી ફોર અસ ટુ કન્વર્ટ. પણ બીજા બધા માણસો માટે એ લોકોને ભક્તિમાં લાવવા એ લોઢાના ચણા. પ્રભુપાદ કહેતા હતા કે એક માણસને મારે ભક્ત બનાવવો હોય, આઈ લૂઝ માય કેટલું 100 tons ઓફ બ્લડ. એટલે જોઈએ છે કે જ્યારે મારે પણ એવું ચાલુ થયું, અત્યારે મારે 4-5 ક્લાસીસ મારા વીકના હોય છે, તો લિટરલી આઈ એમ થિનિંગ માય સેલ્ફ. મને લિટરલી આપણો કલર જવા માંડે. પણ ઇટ્સ અ ચેલેન્જ કે એક માણસને કઈ રીતે તમે ભક્તિમાં લાવો છો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ, અને એને ત્યાં તમે રાખો, એ માણસને સસ્ટેન કરવો, ઇટ્સ અ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક. કારણ કે આ આજુબાજુના ફેક્ટર્સ જ એટલા બધા છે કે માણસને ભગવદ્ ગીતા વાંચવાનો, સમજવાનો સમય નથી આ થઈ રહ્યું છે. એટલે એ બધા અર્જુન જેવી હાલત છે ને, અર્જુન કરતા ખરાબ હાલત છે એકચ્યુઅલી. દુર્યોધન જ છે આપણે બધા, અને ધૃતરાષ્ટ્ર છે કે બ્લાઇન્ડ, વી આર સ્પિરિચ્યુઅલી બ્લાઇન્ડ એન્ડ ટ્રાઇંગ ટુ કિલ અવરસેલ્વ્સ. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ સુસાઇડ. કે પેલું કહેવાય ને કે એક માણસ ડૂબતો હોય એને તમે કપડાથી ઊંચો કરો તો એ માણસ, ડૂબેલો માણસ પાર નથી આવવાનો, એને ખાલી કપડા જ બહાર આવશે. એ પ્રભુપાદ એનું એક્ઝામ્પલ આપે છે. પણ એ માણસને તમારે બહાર લાવવો પડશે. જો ડૂબતો હોય તો એ માણસ પોતાને બહાર લાવવો પડશે, એના કપડાને બહાર લાવવાથી નહીં થાય. પણ વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર સર્વિંગ અવર બોડીઝ. જે રિલેશન છે, મટીરિયલ રિલેશન્સ ને બધું જે છે એ છે. પણ બધું બોલવું મારા માટે ઇઝી છે, પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફોલો. સાચી વાત છે. સ્પોટલેસ ભક્તિ માટે બહુ અઘરું છે. બહુ અઘરું છે. હવે આ બધા, ધારો કે મારા ઘરની વાત કરું કે આપણે સેટરડે હું બેસું આ તે, તો કઈ ક્વેશ્ચન માઇન્ડમાં આવે ઓપોઝિટ સાઈડ, તો એમ થાય કે ચલો એમાં બી કઈક ભગવાનનું હશે, એટલે આપણે બિલીવ જલ્દી હું કરી લઉં કે આમાં બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી, એ બધી ભગવાનનું જ હશે. પણ જ્યારે બીજા કોઈ છોકરાઓ ઓલવેઝ મારે તો કઈક બીજું જ ક્વેશ્ચન કાઢે એમાંથી. ઓલવેઝ હોશિયાર છે એકચ્યુઅલી. એ બિલીવ કરે બધું જ કે તું ભગવાન નું. પણ અત્યારનો જે આપણો ક્વેશ્ચન વચ્ચે જે તમે સમજાવ્યું કે દ્રૌપદીનું ચીરહરણ થયું, તો ભીષ્મ પિતા નું એમનું એ રીતનું એમને વચન લીધું હતું કે હું સપોર્ટ કરીશ અને દુર્યોધનને. તો છોકરાઓ તરત એમ કે બધું બરાબર, પણ એક વડીલ તરીકે એ વખતે એમનાથી કેમનું જોવાનું, એમ મીન્સ કે કેમ એ ચૂપ રહી શકે એ વખતે, કેમ એમને વચન તોડ્યું નહીં. કે વડીલ નું તો શું છે કે એમનામાં બધી સત્તા છે કે વડીલ તરીકે લડી બી શકે, કે કઈ એમ કે એમનું ઓપિનિયન આપી શકે. તો એટલું કેટલી હદ સુધી કે એમને એમ કે કઈ એકચ્યુઅલી બોલે જ નહીં. આ વસ્તુ માટે છે ને અમુક આપણા જે આચાર્યો છે ને એ લોકોએ વિશ્લેષણ આપેલું છે. એમાં એવું કીધું છે એ લોકોએ કે દરેક વી આર નોટ ધ ડુઅર્સ, એવું કહેવાય ને કે આપણે કરતા નથી, કરે છે ભગવાન. એટલે એ વખતે એમને એ જાતની બુદ્ધિ આપી, એ પણ ભગવાનનું જ કામ હતું. એક્ઝેક્ટલી તમે જે કીધું કે મેં કીધું ને કે ભાઈ હું સમજી ગઈ કે આમાં કઈક ભગવાનનું જ હશે. હા, અને એની પાછળનું કારણ એ હતું કે જો એ વખતે એ લોકો
બોલત ને એ જો ચીરહરણ ના થાત ધારો કે, તો યુદ્ધ ના થાત, અને યુદ્ધ ના થાત તો આ બધા જે કૌરવો જે છે એને મૃત્યુ એનું કોઈ એક એક પેલું જોઈતું હતું, પ્લેટફોર્મ જોઈતું હતું. અને એક જ્યારે ભગવાન કરે ને ત્યારે આપણે કહેવાય ને કે જે આપણે જ્યારે મૂવી જોવા જઈએ કોઈ, ત્યારે ક્લાઇમેક્સ કેવો આમ ત્યારે બરાબર એક્શન મૂવી હોય, તો ભગવાનનું મૂવી કેવું હોય, બરાબર એક્શન મૂવી હોવું જોઈએ ને, એમ ધમાકેદાર. તો એ જે રીતનો જે, અને આજે ભગવદ્ ગીતા પણ ના આવત તો પછી. એટલે આ બધી જ વસ્તુઓ એક સિરીઝ ઓફ ઇવેન્ટ્સ થવાની છે, એના માટે આ બધું થઈ રહ્યું છે. એટલે આવું વિશ્લેષણ આચાર્યોએ કરેલું છે કે જે ભીષ્મ પિતામહ છે આ બધા નો ડાઉટ દે વેર વેરી ગ્રેટ ડિવોટીસ, પણ આ રીતનું જે એ લોકોનું જે વર્તણૂક હતી એ માત્ર કૃષ્ણના જે કહેવાય ને, એક આપણે બધા ખાલી એક કઠપૂતળીઓ છે, ભગવાનના કહેવા પ્રમાણે કરીએ છીએ. તો આ જે નાટક જે હતું આખું ભજવાનું, એમાં આ લોકોનો આ રોલ હતો કે તમારે મોઢું બંધ રાખવાનું. અને એટલા માટે કહેવાય છે કે જ્યારે એક નારીનું જ્યારે અપમાન થાય પછી નારી એક વાઘણ બની જાય, અને પછી એના કારણે આ રીતનું એના જે પછી દુર્યોધન જાય છે એને ત્યાં આંધળાનો બેટો આંધળો કરીને, અને આ બધી જ વસ્તુ સિરીઝ ઓફ ઇવેન્ટ્સ એક પછી એક એટલા માટે થઈ કે યુદ્ધ થવાનું હતું. તો આ બધું જો ના થયું હોત તો યુદ્ધ ના થાત, યુદ્ધ ના થાત તો આ બધાનું હણવાનું, તો ભગવાન તો ગમે તેમ કરીને એક પ્રલય કરીને, એક વાવાઝોડું કરીને 100 કૌરવોને મારી શકતા હતા, એમના માટે બહુ ઈઝી વસ્તુ હતી. બટ દેન ઇટ્સ નોટ ધેટ ડ્રામેટિક ને. એ જે ડ્રામા જે ક્રિએટ થાય છે, આપણને જે સંદેશ મળવાનો છે મહાભારતમાંથી, ભગવદ ગીતા મળવાની છે, અર્જુનનું જે વિષાદ યોગ જે છે, આ બધું, તો આ બધું કશું જ ના થાય. એટલે વેનએવર સમથિંગ ઇન આપણે હિસ્ટ્રીમાં જ્યારે પણ જોયું છે સ્પિરિચ્યુઆલિટી સાઈડ, તો કશું થવાનું હોય એ ભગવાનને ખબર છે ને એ રીતનું એ કરે છે. એ રાવણ કે છે મંદોદરીને કે મારા બા કાયમ કહેતા હતા કે ના જાણ્યો જાનકી નાથને મેં મરણ માંગીને લીધું. એટલે એવરીથિંગ ઇઝ પ્લાન્ડ, પ્રી પ્લાન્ડ. એમ ઇવન આપણી લાઈફ પણ આપણે જોઈએ ને તો આપણે ખાલી કરી જ રહ્યા છે, ખાલી વી આર જસ્ટ પ્લેઇંગ ધ પાર્ટ, અને અમુક વસ્તુઓ ડિસાઇડેડ જ હોય છે. હવે મારે જ્યારે રોહિણ આવવાનો હતો તે વખતે અમે લોકો જરાય ભક્તિમાં હતા જ નહીં એમ, એટલે બહુ પહેલા મારા બા સાથે કરતા હતા, પણ પછી અમે લોકો જ્યારે અમદાવાદમાં મારા ફેમિલીમાં હતા તે વખતે જરાય નહોતા. પણ ખબર નહીં કોઈક રીતે આ માણસ એટલો બધો વિરક્ત છે બધી વસ્તુઓથી કે નાનપણથી એવું હતું કે કોઈ માણસ એનું રમકડું લઈ જાય તેને કશી નથી પડી, ઓકે હું બીજું લઉં. એટલે એનું કામ જ સંન્યાસી જેવું છે. અત્યારે પણ એને ક્યાંક બધી જગ્યાએ ગાવા જવાના તેમાં જ એને ઇન્ટરેસ્ટ છે. ધીરે ધીરે કરતા એની લાઈફ કદાચ એ જ કરશે, પણ એવું લાગે કે આપણા ભક્તિમાં આવવા પછી આ આવો બન્યું નહીં, પણ હી ઇઝ ફ્રોમ બર્થ ઇઝ લાઈક ધીસ. તો એ ક્યાંથી થયું? તો બીકોઝ અવર લાઈફ નેક્સ્ટ આપણી આખી લાઈફ ભગવાને જાણે કરેલું જ છે. આ ડ્રામા નક્કી છે જ, આ જ રીતનું થવાનું છે, અને એ ખાલી આપણે ભાગ ભજવી રહ્યા છે. એકદમ સાચી વાત. આપણા માટે સમજવું જ બહુ અઘરી વસ્તુ છે. વેરી માઇન્યુટ ટુ અન્ડરસ્ટેન્ડ. અને સારું છે તમે બધા છો, આપણે એક સરખા છે, આપણે બધા વાત કરીએ તો ખ્યાલ આવે છે, પણ જરૂરી છે ભક્તનો સંગ. સાચી વાત. અને ક્યારેક છોકરાઓ આવું પૂછી લે તો એમ થાય કે ના, ભલે એક ક્વેશ્ચન નો આન્સર બી એમને આટલું આપણે ડિસ્કશન થયું ને. હા, યા તો લીલાપુરુષોત્તમ પ્રભુ ક્લાસ સાંભળતી હતી ને ત્યારે કોઈક માણસે આ રીતનું કીધું એટલે મને ખબર છે, બાકી મને પણ આ ક્વેશ્ચન મને ઇટ વોઝ અનઆન્સરેબલ કે આ કઈ રીતે આન્સર કરવા ક્વેશ્ચન. ઇટ્સ અ વેરી પ્રાઇમ ક્વેશ્ચન. ચૂપ થઈ જઈએ એ વખતે છોકરાઓની સામે ખાલી હું તો એક જ જવાબ આપું કે બધું ભગવાને જ ગોઠવ્યું હશે બેટા, અને આપણે બિલીવ કરવાનું. પણ અત્યારની જનરેશનને પ્યોર આન્સર પ્રોપર ના મળે ત્યાં સુધી એમને બી પેલું થાય કે ના, આમ કેમ. તમારી દીકરીનું નામ શું છે? નાની હેતવી. નાનીનું નામ હેતવી હે ને? હેતવી, હા. ઇવન હમણાં બી જે બન્યું છે આપણે ઇન્ડિયામાં પેલો, મેં તો
મારા નેચર પ્રમાણે હું કઈ બહુ એ બધું ડિટેલ વાંચી અચ્છા, શકું હું એવું નથી કરતી. નથી. મેં કશું સાંભળ્યું જ નથી બિલકુલ એના માટે. બિલકુલ ખાલી હેડિંગ જ મેં પણ 4-5 દિવસ મારી બંને છોકરીઓ બરાબર. એટલી સેડ રડે, થોડી થોડી વારે મને બોલાવે અંદર. તો જન્માષ્ટમી વખતે તો મને ભગવાનનો શણગાર કરતા બહુ જ રડવું આવે કે ભગવાન આ કળિયુગ આટલો છે અત્યારે, તો પછી શું થશે, હવે તો તું આવી જા. હમ. તો નહીં, એ વખતે બી આ લોકોનો ક્વેશ્ચન એ જ હતો કે શું બીજું કોઈ નહોતું જોતું? પણ કહેવાય છે કે ભગવાન તો બધું જ જોતું હોય છે, તો શું એ વખતે એમને કઈ ના થયું? ધીસ ઇઝ ગોઈંગ ટુ હેપન. અને આ બધું વધારે, આ તો આપણે જોઈએ, આ તો આ બહાર આવ્યું છે કારણ કે આ છોકરી ડોક્ટર હતી, બરાબર. આવા તો ઇન્ડિયામાં અમોઘલીલા પ્રભુનું એટલું હમણાં સાંભળતી હતી. એવરી 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 ડે there are at least 90 are reported in India. અને અત્યારે તો ઘણા ઓછા થઈ ગયા. પહેલા આપણે લોકો વચ્ચેના સમયમાં જયારે આ બધું કોંગ્રેસ હતી પાર્ટી, ત્યારે તો ભયંકર હતા. એવરી ડે ના, એવરી મિનિટે એટલા થતા હતા, એટલું બધું હતું. એટલે બહુ અઘરું છે. એ લોકોને કીધું તમે બી આગળ કઈ ના જો, ભલે તમારી સ્ક્રીન પર મીડિયા થ્રુ કંઈક નું કંઈક ઇવન આ પણ. બાંગ્લાદેશનું જે છે, ઇસ્કોનનું જે આખું કર્યું છે ભક્તોને પ્રોબ્લેમ, એ પણ કેટલું બધું કર્યું છે એ લોકોએ. એટલે એ થવાનું છે. જો એ કળિયુગ, ગોળ કળિયુગ કઈ રીતે આવશે ને, એ છે. અત્યારે જે ઇઝરાયલ, આ બધા જે છે, ઇઝરાયલ ને બધી જગ્યાએ જે અમુક ખૂન ખરાબી થઈ રહી છે, એ પણ કેટલા આ નાના માણસો બાળકો ને, બિચારા. માણસ ભક્ષક માણસો છે, એવા માણસો છે who are man eaters. એટલે છોકરાઓ કે એના કરતા રાવણ સારું હતો, હા. કે સીતા માતાની લઈને વાટિકામાં ગયો પણ એમ કે એમને ટચ નહોતો કરતો નથી ટચ એમની. કર્યું. એમ કે મેં કીધું ભાઈ એ રાક્ષસો ને અત્યારના રાક્ષસો અલગ જ ફરક. પાક્યા છે બધા. યસ, એટલા માટે જ ભગવાન નથી આવતા ને. રાવણ જેવા રાક્ષસ હોય તો એના માટે ભગવાનને નીચે આવવું પડે. આવા આવા રાક્ષસ માટે શું આવતા? તે એથિસ્ટ રાક્ષસ. એટલી પોઝિશને જોઈએ ને ભગવાને આવવા માટે. શાંત ભગવાનને સિમિલર માણસ જોઈએ ને, પોતાના લેવલનો જોઈએ ને. જોઈએ. એટલે આ બધું સાંભળીને એટલો એમ માણસ થાય છે. કે જેટલો જ્યાં જ્યાં ટાઈમ મળે ત્યાં જે ભગવાનનું નામ ઓર વધુ આપણે એમ કે એડ કરીએ એવું મને એમ થાય. અને લોકોને જેટલું આપીએ બરાબર છે. એજ. રોહિતને હું જવાન ના પાડું કીર્તનમાં, જે 2 કીર્તનમાં જઈ રહ્યો. અત્યારે સવાર જશે અને હા. સાંજની ડિમાન્ડ છે એની કે મારે જવું છે, કારણ કે સાંજનો ટાઈમ હમ કાયમ જોઈએ. પણ આમ ઇન્ટરનલી વિચારીએ તો એ બધા બેનિફિટ માટે જ છે, પણ અત્યારે ભણવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ બી છે. એટલે કીર્તન બહુ, એટલે મને એને મારા પર બહુ ગુસ્સો ચડે કે હું કે તું બધાને ભણાવે પણ કે તું મને કીર્તન કરવા નથી જવા દેતી. વિચ ઇઝ ધ બેસ્ટ થિંગ. આઈ એમ ડુઈંગ ધ બેસ્ટ થિંગ. બરાબર છે, શું કરીશું. આગળ કૃષ્ણ જ એનો પાથ લખ્યો જ, આપણે બધું. હા, બધું લખેલું જ છે. મેં કીધું ગ્રેજ્યુએશન પહેલા પતા, પછી બીજું બધું વિચારશું. અને એ તો ચલો એગ્રી થયો છે, કારણ કે એને ઘણા લોકોએ કીધું કે ભાઈ તું આ 12મું છોડીને જતો રહે, વૃંદાવન જતો રહેજે. પ્રાઇવેટલી આવું એ કીધું. પણ આપણે આપણું, કારણ કે કળિયુગ છે એટલે આપણે કરવું જ પડે આ બધું કોમ્પિટિશન ને, કારણ બીકોઝ નોબડી ઇઝ ગોઈંગ ટુ ફીડ અસ. અને ભરણ પોષણ તો આપણું કરવાનું, ભગવાન આવીને. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. ખ્યાતિ માતાજી, તમે કઈ કહેતા હતા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ના, સોરી, યાદ નથી. કઈ હશે નહીં. ના, એ હા નહીં. હા હા, ઓકે ઓકે ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. અને આપણે દર્શન કરી લઈએ. હા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, દર્શન માટે. હરે કૃષ્ણ. ઓકે, આજે તમે મોઢા પર બાંધ્યું છે? અરે મને ખાંસી આવે છે ને, તો કાનાની સામે બેઠી છું એટલે ને, ભગવાનને, હા, એમને થોપના હોય. ચીડ આવી બરાબર. જાય ને. યસ. 2 મિનિટ. હા. અરે ઓકે. હરી બોલ. હરી બોલ. હમ. આ તમારા દર્શન અને ઐશ્વર્યા માતાજીના દર્શનની વાતો હમણાં ઇન્ડિયા ચાલી, તો મારા ભાભી કે
કે અમને જોવા મળે. મેં કીધું તમારે ઓસ્ટ્રેલિયાના ટાઈમ પ્રમાણે જાગવું પડે. હા, પણ એમને પેલું રેકોર્ડિંગ શેર કરો, નહીં તો તમે ફોટા તમે પણ શેર કરજો નેક્સ્ટ ટાઈમ થી એકાદશીમાં. ચોક્કસ ચોક્કસ હા, એવું ચોક્કસ. કરો. આપણે બંને કારણ કે તો ફોટાઓ એ શેર બી થઈ શકે. વેરી ગુડ આઈડિયા. યસ. એમને બહુ ઈચ્છા થઈ. આ રીતે મેં વાત કરી કે હમ. આટલા વર્ષો જૂના કાના છે. બહુ ત્રણ સરસ. પાછા મેં કીધું 350 વર્ષ જૂના છે. 350. હા, તો એ બધી હમણાં જ વાત થઈ. એ લોકો બી બહુ જ કાનાનું માને છે, ભાઈ હા, ભાભીને. બહુ સરસ. અને હમણાં પછી જન્માષ્ટમી ઘણું પર સરસ બનાવે છે જાતે બધું. હા, એ અલ્પાબેન, બધું જન્માષ્ટમી પર એટલું સરસ એમણે એમનો ભાવ બતાવ્યો છે. હા, બંને ઓ, દિવસ અમે બંને દિવસ સેલિબ્રેટ કર્યું છે. હા. તો એક દિવસ અમે એમને 8:30 એમને સુવડાવવાનો ટાઈમ હોય ને ત્યારે એમને સુવડાવી દીધા. હમ. એક્ઝેક્ટ 12 વાગ્યા ને તો 12 વાગ્યામાં નહીં આમ કે નહીં આમ અમે બધા સુઈ ગયા હતા. હમ. એક પણ સેકન્ડ એમણે જવા નથી દીધી. 12 વાગે એક્ઝેક્ટ ફુગ્ગો ફૂટ્યો અમારા ઘરમાં. ઇટ્સ અ બેબી બોય. એ જે ફુગ્ગો એમના માટે મેં લગાવ્યો હતો એ જ ફૂટ્યો. અને મારો તો દરવાજો એ બંધ થઈ જાય ભગવાનનો મંદિરનો. હરી બોલ. એમના પગ પાસે એમણે ફુગ્ગાનું નાનું એક પેલું કહેવાય ને પ્લાસ્ટિક જેવું, રબર જેવું એમની પાસે પડ્યું હતું. મંદિર બંધ હોવા છતાં. ઓહ, અને તમને અમને લોકો સંભળાયું બધાને હશે. નવાઈ લાગી કે આ કઈ રીતે બન્યું. અને એક્ઝેક્ટ 12 વાગે એમ કે તમે સુઈ જાઓ ભલે, હું તો સેલિબ્રેટ કરીશ. હરી બોલ. એમ. એટલે એના હારું તમને લોકોને કીધું કે ભાઈ ક્યાં ગયા બધા 12 વાગે સેલિબ્રેટ કરવા ઉભા થાવ. અને બીજે દિવસે જ્યારે અમે ફરીથી, એટલે હિમાંશુને થોડું ફીલ થયું કે ના, આવું ના થવું જોઈએ, એમને સેલિબ્રેટ કરવું હતું. તો અમે ફરીથી ડેકોરેટ કર્યું અને ફરીથી એમનો જન્માષ્ટમીનું અમે એ કર્યું. બારણું ઝુલાવતા હતા ને તો લિટરલી ભગવાન હલ્યા. હું મોઢું ફેરવ્યું અને મમ્મીએ કીધું કે જો એનું કંઈક થયું. એટલે હીરવા તરત બોલી, મમ્મી ભગવાને મોં ફેરવ્યું એમ કે. અને બધા એટલા જ્યારે ભક્ત છે ને. કૃષ્ણનું ભગવાન એટલું ખડખડ હસતા હતા એ સમય, કારણ કે હિમાંશુએ અને નીચેથી ભગવાનને પકડી રાખ્યા હતા. અને અને હું સામે આવીને તો એકદમ પાછા સ્ટ્રેટ થઈ ગયા. કે આપણે તો સીધા બેસવાનું છે. બહુ જ સરસ. કંઈક અમારું નસીબ હશે. અત્યારે મને આટલું કહેતા જ આંખમાં પાણી એ આવી જ તો ગયા. તમારે સાંભળીને બહુ મજા પડે છે સાંભળવાની એકચ્યુઅલી. અને સાચે જ એમની સાથે એવું જ છે. એમની સાથે આપણે બોલતા ના હોઈએ ને. હું કાલે 2 દિવસથી એમની સાથે નથી બોલતી. મારો સંબંધ બગડ્યો છે એમની જોડે. હા, આજે તમારે મોઢા ઉપર બેઠા છું. બાંધ્યું છે. મોં ફૂલવી દીધું છે એમણે. બિલકુલ મારી સામે હસતા નથી. ના ના, એવું નહીં. એવું છે. આપણે ઘરમાં છે ને, આપણે બધા લેડીઝ બધા એટલા બિઝી રહીએ છે ને કે આપણે જઈએ ને તો આપણને ભગવાન આમ જ લાગે. એ આપણા ભાવ આપણને દેખાય અમે. અને મને તો ખરેખર કહું ને, હું સૂતી હોઉં ને તો મારા સપનામાં પણ ભગવાન આવીને મને કહેતા હોય છે કે હમણાં 1-2 દિવસથી કહું છું ને, એમની સાથે બોલતી નથી. તો એમણે જાણે સપનામાં કીધું કે હું જતો રહીશ અહીંયાથી. હવે મને એટલું બધું આમ દુઃખ થઈ ગયું. ભગવાન મને કહે કે તું નહીં આવીશ તો જતો રહીશ. તમારા ઘરમાં બહુ જોરદાર છે બધા આ બધું. પણ બધા ભક્ત છે ને એટલે તમારું યુ આર સો એટલે ફોર્ચ્યુનેટ. અને એ આ 300 વર્ષના એટલા માટે તમારી જોડે રહે છે કે આખું ફેમિલી ડિવોટી છે. સાચી વાત. એક જણ હોય છે ને તો બહુ નથી પોસિબલ થતું. પણ જ્યારે પછી આખું બધા ઘરમાં ભાવના આપલે કરે, આખું મંદિર જ છે આ લોકોનું. ના ના, એટલું બધું તો હવે એવું નથી. અમારે થોડું થોડું કોકવાર મૃગેશભાઈને એ પંપ તો મારવો થાય ને, હવે પડે. એ તો ઘર છે. એ તો થોડું ઘણું તો ચાલ્યા કરે. હા, બહુ સરસ છે. ચાલો, આપણે બહુ સરસ. આ ઐશ્વર્યા માતાજી મળ્યા તો એમને ના ના, વંદન કે આ આ રીતે ઐશ્વર્યા છે મેઇન. એમ નહીં તો આ બધું અમને મળ્યું ના ના, દર્શનને. ખ્યાલ આવી ગયો મને. પણ આપણે તો ખાલી નામ જ આપ્યું છે મારા ગુરુ મહારાજે. પણ એ નામ આના કારણે જ આપ્યું હશે કદાચ, આમના હા, કારણે. એના લીધે જ કે આ તમને બધાને સંજોગો વશાત આપણે ભગવાનની ઈચ્છાથી આપણે મળીએ. તો ના કાલે ના બી હું અમારા ફેમિલીને કહેતી હતી કે નામ આવું આપ્યું છે પણ નથી ઐશ્વર્ય, નથી કિશોરી, કે નથી દેવી, કે નથી દાસી. પણ આ બધું જે મળી રહ્યું છે બેસ્ટ વસ્તુ છે. આના કારણે મળી રહ્યું છે. એ તમે કહ્યું ને એમ પહેલા કે ડાયરેક્ટર એ છે, એમણે સ્ક્રિપ્ટ લખી દીધી છે, એટલે હા, બધું આગળ ધીમે ધીમે રોલ આગળ ભજવશે, થાય બધું છે. બહાર આવશે. પ્લે કરવાનું. કે ને રોલિંગ રોલિંગ. એ જ એમને એક પછી એક બધું ગોઠવી જ રાખ્યું છે. પછી ડાયરેક્ટર્સ કટ. જ્યારે યસ.
આપણને એમ થાય કે ના ખરેખર આ તો બધું ખૂબ મોટી કૃપા છે એમની. બહુ સરસ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે બી શણગારના ફોટો મોકલજો તો હું ઇન્ડિયા મોકલું ચોક્કસ. મારા ચોક્કસ. ભાભીને ને Yes, એમને. તમે ફોટા મોકલજો. એમને આપણા ભગવદ ગીતાના ક્લાસમાં ઈચ્છા ખરી પણ ઇન્ડિયાનો ને એના ટાઈમનું. હા, એ મેં એટલે actually કહેતા ટાઈમિંગ એટલા માટે વહેલા રાખ્યા છે કે અહીંયા માણસો થોડા વહેલા ઉઠે. આમ હા ના રાતના અરે કે બધા એકદમ સત્વગુણી સાચું. માણસો બેસે છે, કારણ કે રાતના રાખીએ તો તમોગુણી આવે અને અડધા હા તાસ હા અને આ ટાઈમ એવું છે કે મારા માટે તો એ લોકો ઉઠે પેલા અને આપણે પતી જાય. જેને પ્રોપર ભગવાનમાં રસ છે ને એ જ લોકો જોઈન્ટ થતા હોય છે. હા, એ જ બાકી કારણસર આ રાખ્યો છે ને આનાથી હું ડગ નહીં થતી અત્યારે. ના સાચી વાત. બરાબર છે, ટાઈમ તો એકદમ ઘણા લોકો બરાબર છે. સજેસ્ટ કર્યું બધું અલગ અલગ, ના ભાઈ પણ હવે માણસો ઊંઘતા ઊંઘતા સાંભળે એના કરતા. ના ટાઈમ તો આપણો બહુ પરફેક્ટ છે. નહીંતર આ દર્શન ના મળે. બધા સુઈ ગયા હોય અને અને આપણા સવાર ભગવાન દર્શનમાં એટલા એટલી જલ્દી મજા ના ઉઠી પડે જાય કે છે. પ્રાર્થના કરાવો તમે. આપણા ભગવાન કેટલા જલ્દી ઉઠી જાય છે તો હમ. આપણે બેસી જ જવું પડે એમની સામે. હા, બરાબર. બહુ સરસ પાછળ પીકોક ફેગરમાં પેલા મૂક્યા છે. વિરાટ કરે એટલે બહુ સરસ છે. પણ હમ તમારા વ્રજ તો બહુ સરસ છે. અને કુમાર પણ સરસ છે. ખોટું લાગી છે પછી અમે રાજને તો બહુ જ ખોટું લાગ્યું છે. એમનું મોટું રાણ બહુ જ ખોટું. હા, અને આ બિચારાને હજુ બહુ ખબર નથી પડતી, બહુ નાના છે ને એટલે. બહુ નાના છે. વ્રતજી અમારા છે ને બહુ આનંદી છે. કોક જ વાર બિચારા દુખી હોય છે, બાકી તો થેન્ક યુ. બહુ સરસ. થેન્ક યુ માતાજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ મેસેજ લખ્યો છે? તૃપ્તિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ ફોર દર્શન. થેન્ક યુ. હરે કૃષ્ણ. તમારા ફેમિલીમાં બધું આવું જ ચાલુ રહે, સરસ મજાની સેવા અને ભગવાનની દયા અમને લોકોને પણ મળે એવી આશા. મળે. આવો ઘરે આવો. યસ, આવીશું. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.